ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજના લેક્ચરની અંદર આપણે ડાયપોલ વિશે જ ભણવાનું છે. ગયા બે લેક્ચરની અંદર આપણે જોયું હતું કે ભાઈ ડાયપોલની અક્ષ પરના કોઈ પણ બિંદુએ વિદ્યુત ક્ષેત્ર શું હોય એમનું સૂત્ર મેળવ્યું હતું. 2kT વાળું આપણે મેળવ્યું હતું, अपन આર્ગ્યુ વાળું. અને એની પછી આપણે જોયું હતું કે ડાયપોલની વિષુવ રેખા પર એટલે કે અથવા તો ડાયપોલને લંબ કોઈ પણ બિંદુએ એમનું વિદ્યુત ક્ષેત્ર શું હોય, બરાબર, એ આપણે મેળવ્યું હતું કેપી ઉપર આર્ગ્યુ વાળું. હવે આપણે ડાયપોલ જ રાખવાનો છે. હવે આપણે બે પ્રયોગો ડાયપોલ ઉપર કર્યા, અક્ષ પર અને લંબ પર, વિષુવ રેખા પર. હવે આપણે એ ડાયપોલને તે સમાન વિદ્યુત ક્ષેત્રની અંદર મૂકી દેવાનો છે, બરાબર. આ ડાયપોલ છે, આપણે સમાન વિદ્યુત ક્ષેત્ર છે એની અંદર મૂકી દો આવી રીતે, તો એના પર લાગતું ટોર્ક, એવો શબ્દ વાપરીશું, આના પર લાગતું ટોર્ક કેવું હશે, બરાબર. તો એ ટોર્કનું સમીકરણ આપણે મેળવવાનું છે. આ પણ અગત્યનો ક્વેશ્ચન છે. 3 ક્વેશ્ચન જે છે ખાસ અગત્યના ક્વેશ્ચન છે, એટલે ખાસ ધ્યાન રાખજો. આગળ વધીએ આમની અંદર તો અહીંયા આપણને ક્વેશ્ચન આપેલો છે કે ભાઈ સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં, આ બાહ્ય વિદ્યુત ક્ષેત્ર છે, સમાન છે. અહીંયા પણ વિદ્યુત ક્ષેત્ર રેખા છે, મેં અહીંયા અક્ષ x અક્ષ અને y અક્ષ દર્શાવી દીધેલી છે, બરાબર. અહીંયા પણ જે છે એમના આ ડાયપોલના કેન્દ્રમાંથી એક વિદ્યુત ક્ષેત્ર રેખા પસાર થાય જ છે. સમાન બાહ્ય વિદ્યુત ક્ષેત્રમાં મૂકેલા વિદ્યુત ડાયપોલ પર, એટલે કે આ જે ડાયપોલ છે તેના પર લાગતું ટોર્ક કેવું હોય એ આપણે મેળવવાનું છે. ઇઝ ઇટ ક્લિયર? હવે આ ડાયપોલ જો હવે તમે સામાન્ય વાત કરી દઈએ તો વિદ્યુત ક્ષેત્ર ક્યાંથી હોય છે? અહીંયા જે છે પ્લસ માંથી બહાર નીકળે અને માઇનસ માં અંત પામે, એવી રીતે હોય ને, બરાબર. પ્લસ માંથી બહાર નીકળે અને માઇનસ માં અંત પામે, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, પોઝિટિવ નેગેટિવ, આવી રીતે થાય ને. તો જો અહીંયા જે છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે અને અહીંયા જે છે માઇનસ ક્યુ વિદ્યુત ભાર છે. તો હવે સ્વાભાવિક છે પ્લસ ક્યુ વિદ્યુત ભાર છે, અહીંયા માઇનસ એટલે શું છે, માઇનસ ક્યુ વિદ્યુત ભાર દર્શાવેલો છે. તો પ્લસ ક્યુ અને માઇનસ ક્યુ વચ્ચે શું થશે? એટ્રેક્શન થશે, આકર્ષણ થશે. અને અહીંયા જે છે માઇનસ ક્યુ ને અહીંયા પ્લસ ક્યુ છે, તો આ બંને વચ્ચે એટ્રેક્શન થશે. એટલે ડાયપોલ જે છે આવી રીતે ફરવાનો પ્રયત્ન કરશે. ખ્યાલ આવે છે? તો આના પર લાગતું કંઈક બળ હશે, પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું કંઈક બળ હશે, અને અહીંયા માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ હશે. કોના વડે? અહીંયા વિદ્યુત ક્ષેત્ર રેખાઓ વડે, બરાબર. અહીંયા વિદ્યુત ક્ષેત્ર છે ને એના વડે લાગશે ને બંને વિદ્યુત ભાર પર બળ. તો એ લાગતું બળ જે છે તમને દર્શાવી દો તો શું છે? આપણને ખ્યાલ છે લાગતું બળ F = QE, કારણ કે વિદ્યુત ક્ષેત્ર છે અને Q વીજભાર છે. તો આ બાજુ લાગતું બળ હશે F પ્લસ દર્શાવી દો, પ્લસ વીજભાર વડે લાગે છે QE. અને એવી જ રીતે આ બાજુ લાગતું બળ કેવું છે? F - QE. ઇઝ ઇટ ક્લિયર? ખબર પડી કે? બરાબર. એટલે આ જે ડાયપોલ છે એના પર કંઈક ટોર્ક લાગશે, એટલે કે કંઈક આમ નીચે આવશે, બરાબર. હવે મને અહીંયા બળના મૂલ્ય જે છે એ બંનેના જે છે એ સમાન મળે છે, મૂલ્યની વાત કરું છું. તો જો હું એમ લખી શકું કે પ્લસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ F પ્લસ, તેથી F = QE, સમીકરણ 1 નામ આપી દઉં. અને એવી જ રીતે માઇનસ ક્યુ વિદ્યુત ભાર પર લાગતું બળ F માઇનસ, બરાબર, F માઇનસ = QE, સમીકરણ 2 નામ આપી દઉં. ઇઝ ઇટ ક્લિયર? ખ્યાલ આવ્યો? હવે આ બંને વિદ્યુત ભાર પર લાગતા બળનો સરવાળો કરું, બરાબર. જો ખાસ ધ્યાન રાખજો, બળનો સરવાળો દર્શાવું છું, તેથી શું થશે? તેથી કુલ બળ F = F પ્લસ F માઇનસ, બરાબર. તો સમીકરણ 1 અને સમીકરણ 2 ની કિંમત એડ કરી દઈએ એમની અંદર. તેથી શું થશે? F પ્લસ બરાબર શું છે? QE
પ્લસ એફ માઇનસ બરાબર છે માઇનસ QE આ બંનેનો સરવાળો કરો કોસ કાઢી નાખ્યા તો શું લાગતું કુલ બળ 0 મળશે બળનું મૂલ્ય દર્શાવી દઉં તો એનો મીનિંગ શું થયો F 0 છે ભાઈ બંને પર વીજભારો છે ડાયપોલની આપણે વ્યાખ્યા જોઈ ત્યારે એ જ હતું કે સમાન વીજભારો એકબીજાથી પરિમિત અંતરે રહેલા હોવા જોઈએ બરાબર તો આ બંને વિદ્યુતભારો સરખા અંતરે છે એકબીજાથી પરિમિત અંતરે છે બંનેના મૂલ્ય સરખા છે તો ડાયપોલની અક્ષ પર લાગતું કુલ બળ જે છે એ આપણે શૂન્ય લઈએ તો એનો મીનિંગ શું થયો કે ભાઈ આ ડાયપોલ પર ટોર્ક લાગશે તમે એમ કહેશો બળ તો 0 છે બરાબર પણ પરિણામી બળની વાત કરું છું કુલ બળની વાત કરું છું કે ભાઈ બંને વીજભારનો સરવાળો કરું ત્યારની વાત કરું છું પણ આ એક જ વીજભારની વાત કરું ભાઈ તો આની પર લાગતું વિદ્યુત ક્ષેત્ર બળ કઈ હશે એવી જ રીતે આ એક જ વીજભારની વાત કરું તો આના પર લાગતું વિદ્યુત ક્ષેત્ર બળ કઈ હશે બરાબર તો હશે એટલે આખી જે છે આ ડાયપોલ જે છે એ આવી રીતે હશે તો આવી રીતે કંઈક બળ લાગશે હજી બાહ્ય બળ થોડુંક લગાડું તો કંઈક બળ લાગશે આના કિસ્સા આવી જોઈએ બરાબર તો ખબર પડી કે નહીં લાગતું બળ શૂન્ય છે તેથી ટોર્ક મારે મેળવવું છે ટોર્ક બરાબર શું થાય તેથી ડાયપોલ બીજી માત્ર લઈ લો તો તમને થોડુંક આઈડિયા આવે ડાયપોલ પર લાગતું ટોર્ક એને ટાઉ વડે દર્શાવીએ છીએ આપણે હંમેશા ઇઝ ઇટ ક્લિયર હવે ટોર્ક બરાબર શું તો આપણી પાસે સમીકરણ હતું કે ટોર્ક ઇઝ ઇક્વલ ધોરણ 11 ની અંદર આપણે જોયું હતું બરાબર હું એ સમીકરણ અહીંયા સીધું લખી નાખું છું કે બળ ગુણ્યા લંબ અંતર આવી રીતે હતું બળ લાગે છે એના માટેનું મેં તમને બારીવાળું ઉદાહરણ પણ આપ્યું હતું બળ તો છે જ તે અને સાથે સાથે એમનું સ્થાનાંતર કેવું થાય છે સ્થાનાંતર લંબ સ્વરૂપે થાય છે બરાબર તો અહીંયા આપણે હજી થોડું દર્શાવી દઈએ તો ટોર્કને ટાઉ બળ F ક્રોસ લંબ અંતર એવી રીતે દર્શાવી દો બરાબર હવે ખાસ ધ્યાન રાખજો આપણે જે છે એ બળ તો આપણને ખ્યાલ છે બળનું મૂલ્ય શું છે આ બંને બળ સરખા છે તેથી બળનું મૂલ્ય શું છે દર્શાવી શકાય પરંતુ F plus under mod is equal to F minus under mod is equal to QE બરાબર એટલું દર્શાવી દો ઇઝ ઇટ ક્લિયર તો આ જે છે મને બળનું મૂલ્ય મળે ભાઈ આખા બરાબર હું F પણ લઈ શકું બરાબર તો F plus આ બંનેનું એટલે હું અહીંયા બળ મને મળી ગયું હવે મેળવવાનું શું છે અંતર મેળવવાનું છે આપણે કે ભાઈ લંબ અંતર એ પણ પાછું તો લંબ અંતર કેમ મેળવશો હવે જો અહીંયા ધ્યાન આપજો આ ડાયપોલ છે દાખલા તરીકે અહીંયા છે બરાબર અત્યારે કંઈક બાહ્ય વિદ્યુત ક્ષેત્રને સમાંતર છે એમ કહી શકાય હા બીજું કે આની ડાયપોલ મોમેન્ટ કઈ બાજુ છે -2 પોઝિટિવ હશે એટલે ડાયપોલ મોમેન્ટ દર્શાવી દઉં -2 પોઝિટિવ આ બાજુ ઇઝ ઇટ ક્લિયર ડાયપોલ મોમેન્ટ ને આપણે ખાસ ધ્યાન રાખીને ચાલશું તો ભાઈ અત્યારે જે છે આવી રીતે છે આ નેગેટિવ વીજભાર છે આ પોઝિટિવ વીજભાર છે બરાબર હવે કંઈક થીટા ખૂણે જે છે એવું એમને ફેરવું આવી રીતે કંઈક બળ આપો બહાર બરાબર આવી રીતે ગોઠવાઈ ગયું તો જો પહેલા આવી રીતે હતું ડાયપોલ કેવી રીતે પહેલા આવી રીતે હતો અને એવી રીતે જે મેરે હવે એને બાહ્ય બળ આપ્યું છે તો અહીંથી કઈ આટલું સ્થાનાંતર થયું ને તો અહીંથી આટલું સ્થાનાંતર થયું એટલું સ્થાનાંતર કરવું થયું લંબ સ્થાનાંતર થયું બરાબર હું અહીંયાથી ડ્રો કરી નાખું તો આટલું કંઈક સ્થાનાંતર થયું બરાબર ઇઝ ઇટ ક્લિયર તો આટલું સ્થાનાંતર લંબ કહી શકાય લંબ અંતર પણ મારે સાથે સાથે આ વીજભારનું પણ સ્થાનાંતર થયું ને આટલું હલાવે આટલું પણ થયું ને તો બંનેને અહીંયા દર્શાવી દો અહીંયા થયું છે અહીંયાથી આવી રીતે એક અક્ષને ઉપાડીને અહીંયા લઈ લો તો મને એનું પણ સ્થાનાંતર મળશે બરાબર તો મને થોડીક આકૃતિ વ્યવસ્થિત રહે એટલા માટે હું સ્કેલનો યુઝ કરું છું તો જો આ પ્લસ q વીજભારનું સ્થાનાંતર અને આટલું જે છે એ માઈનસ q વીજભારનું સ્થાનાંતર બરાબર એટલે અહીંયા હું આખી લાઈન લંબ ડ્રો કરી નાખું તો ટોટલ સ્થાનાંતર મેળવવું હોય તો અહીંથી અહીંયા સુધીનું થશે હું નામ આપી દઉં એક નામ આપી દઉં A B
બરાબર માત્ર દેખાતી હશે તમને તમે અહીંયા એબીસી એવા 3 બિંદુને નામ આપી દીધા તો મારી પાસે લંબ અંતર કેટલું મળ્યું મને AB ઇઝ ઇટ ક્લિયર ખ્યાલ આવે છે બરાબર બીજી રીતે પણ મેળવી શકું તમને પછી શીખવાડું તો આટલું લંબ અંતર મને મળ્યું છે તો આ AB અંતર મારે મેળવવું તો શું કરવું પડે જો કાટકોણ ત્રિકોણ મને મળી ગયો છે તો AB અંતર મેળવવું હોય તો મારે અહીંયા કઈ થીટા ખૂણો જો અહીંયા થીટા ખૂણો રચાય છે તો અહીંયા પણ થીટા જશે બરાબર અહીંયા પણ થીટા છે અહીંયા ખૂણો છે એટલો જ અહીંયા હશે બરાબર તો અહીંયા જે છે મળે છે ખૂણો અહીંયા હશે તો અહીંયા હું એવું ત્રિકોણમિતિ વિધેય કંઈક વાપરું કે જેથી મને સામેની બાજુ મળે AB તો કઈ ત્રિકોણમિતિ વિધેય લેવું પડે sin થીટા લેવું પડે કે sin બરાબર સામેની બાજુ છેદમાં કર્ણ બરાબર તો મારે અંતર મેળવવાનું છે તો આટલું લંબ અંતર જે આ વીજભારે જે છે કાપ્યું છે આ વીજભારે જે અહીંયા હતો ને પછી અહીંયા આવ્યું સોરી અહીંયા હતો અને પછી અહીંયા આવી ગયો તો આટલું અંતર સ્થાનાંતર કર્યું લંબ અંતર તમે એમ કહેશો તો ગોળીય ફેરો ગોળીય નથી કંઈક આપણે સ્થાનાંતર લેવાનું છે બરાબર તો આવી રીતે સ્થાનાંતર લીધું છે તો અહીંયા જે ઉપર આવ્યો છે એમ અહીંયા નીચે પણ આવ્યો છે બરાબર તો અંતર મેળવીએ તો કયું ત્રિકોણમિતિ વિધેય મેળવીએ આપણે sin થીટા બરાબર થોડુંક આને અંદર લઈ લો તેથી મેળવીએ હવે લંબ અંતર માટે બરાબર જો આપણને બળ તો મળી ગયું છે હવે એને હવે કઈ માથાકૂટ કરવાની છે આપણે લંબ અંતર માટે બરાબર તેથી શું થશે sin થીટા ઇઝ ઇક્વલ ટુ સામેની બાજુ છેદમાં કર્ણ એટલે AB અપોન સામેની બાજુ છેદમાં કર્ણ AC ઇઝ ઇટ ક્લિયર મારે તો સામેની બાજુ મેળવવાની છે સૂત્ર કરતા કરી નાખો AB ને તેથી AB ઇઝ ઇક્વલ ટુ AC અહીંયા આવતા રહેશે AC ઇન્ટુ sin થીટા ઇઝ ઇટ ક્લિયર પરંતુ AC ઇઝ ઇક્વલ ટુ શું છે 2a બરાબર પડી કે નહીં AC ઇઝ ઇક્વલ મારી પાસે 2a છે તો લખી શકો અહીંયા તેથી AB ઇઝ ઇક્વલ ટુ 2a sin થીટા આ સમીકરણનો ઉપયોગ થશે આપણી પાસે અને સમીકરણનું નામ આપી દો 1 અને 2 અને આમને નામ આપી દો 3 બરાબર હવે જુઓ મારે જે પદ મેળવવાના હતા મેળવી લીધા કે જો બળ મેળવવાનું હતું તો બળ મને મળી ગયું અહીંયા બંને પદો બરાબર f q પછી મારે અંતર લંબ અંતર મેળવવાનું તો લંબ અંતર પણ મને મળી ગયું ab 2a sin થીટા કિંમત મૂકી દો એટલે આમ કહી શકાય સમીકરણ 1 માં સમજો બાકી અહીંયા કોપી છે એવું કરવું જરૂરી નથી સમીકરણ 1 માં સમીકરણ 2 અને 3 ની કિંમત મુકતા આવે છે મૂકી દઈએ ટોર્ક ટાઉ ઇઝ ઇક્વલ ટુ શું થશે બળ બરાબર શું છે QE ક્રોસ ગુણાકાર નિશાની છે ગુણ્યા લંબ અંતર બરાબર શું છે 2a sin થીટા ઇઝ ઇટ ક્લિયર બરાબર 2aq ને એક સાથે લખી નાખું 2aq e into sin થીટા આપણને ખબર છે 2aq બરાબર શું થાય ડાયપોલ મોમેન્ટ p તેથી tau is equal to p e sin theta because reason of p is equal to 2aq ખબર પડી કે નહીં આ ખાસ અગત્યનું સમીકરણ આપણને મળ્યું હજી થોડુંક સદિશ સ્વરૂપે દર્શાવી દો જો એ sin વિધેય છે તો ક્રોસ પ્રોડક્ટ આવશે તેથી શું થાય tau is equal to p cross e જે ડાયપોલ પર વિદ્યુત ક્ષેત્ર વડે ડાયપોલ પર સમાન વિદ્યુત ક્ષેત્ર વડે લાગતું ટોર્ક છે ખબર પડી કે નહીં બહુ ઈઝી ક્વેશ્ચન છે અને સમજી શકાય એવો છે ફક્ત ખાલી એક ત્રિકોણ યાદ રાખવાનો છે બાકી બધું જે છે આપણને
આવડી જાય એવું છે. ત્રિકોણ નથી હકીકતમાં, ધ્યાન રાખજો, તો ખાલી જસ્ટ શોર્ટ મેથડ માટે કહું છું. બરાબર, બળનું સમાન, ફરીવાર રિવિઝન કરી લઈએ. બળનું મૂલ્ય સમાન જે છે થાય એટલે 0 થઈ જાય. પછી ટોર્ક મેળવે છે. ટોર્કની વ્યાખ્યા છે ખબર છે, બળ ગુણ્યા લંબ અંતર. બળ આપણને મળી ગયું છે, લંબ અંતર મેળવી નાખવાનું sin θ sin વિધેય લઈને, બસ કિંમત મૂકી દો એટલે જવાબ મળે આપણને τ p sin θ. બરાબર, પણ આ ખાસ જે છે અગત્યનું છે, એક્ઝામ્પલ એક્સરસાઇઝ ગણવાની અંદર ખૂબ ઉપયોગી થશે. હવે આના અલગ અલગ કિસ્સાઓ હું તમને કહું. બરાબર, જોઈ લો ફટાફટ, ત્યાં સુધીમાં હું કિસ્સાઓ તમને વાત કરું. ઓકે, હવે આ જે ડાયપોલ છે એમને અલગ અલગ એંગલે આપણે બાહ્ય બળ આપીએ તો તેના પર લાગતું ટોર્ક કેવું હોય, બરાબર, એ જોઈએ. પણ એ પહેલા તમને વાત કરી દઉં કે આપણને ખ્યાલ છે પોઝિટિવ વીજભાર છે અહીંયા નેગેટિવ વીજભાર છે, તો હંમેશા જે છે એ આ ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને સમાંતર એટલે વિદ્યુત ક્ષેત્રને સમાંતર આવી રીતે છે એની જગ્યાએ આમ થવાનો પ્રયત્ન કરશે. બરાબર, આ સમાંતર થઈ ગયું વિદ્યુત ક્ષેત્ર. હવે બીજું કે તમને એમ વિચાર કે સમાન વિદ્યુત ક્ષેત્ર લીધું છે એની જગ્યાએ અસમાન વિદ્યુત ક્ષેત્ર લઈએ તો શું થાય? નીટ માટેનો ટોપિક છે, એનું સૂત્ર પણ આપણને મળેલું છે. તો ભાઈ અસમાન વિદ્યુત ક્ષેત્રને જો ડાયપોલને મૂકવામાં આવે તો પરિણામી બળ, અહીંયા કેમ પરિણામી બળના બંનેનો સરવાળો શૂન્ય થતો હતો, એમ અસમાન વિદ્યુત ક્ષેત્રની અંદર જ્યારે ડાયપોલને મૂકવામાં આવે ત્યારે પરિણામી બળ શૂન્ય થતું નથી. બરાબર, જો પરિણામી બળ શૂન્ય થતું નથી તેથી આપણને પણ જે છે એ ડાયપોલ પર કંઈક ટોર્ક લાગશે. બરાબર, આ તો અસમાન વિદ્યુત ક્ષેત્રની જસ્ટ વાત કરી છે. હવે અલગ અલગ કિસ્સાઓ લઈએ. અહીંયા હું 4 કિસ્સાઓ લઉં. તો પ્રથમ કેસ એ લઉં કે જ્યારે ડાયપોલ મોમેન્ટ વિદ્યુત ક્ષેત્રને લંબ હોય તો શું થાય? બરાબર, આ ડાયપોલ મોમેન્ટ થઈ ને નેગેટિવ ટુ પોઝિટિવ હોય ડાયપોલ મોમેન્ટ. બરાબર, ડાયપોલ મોમેન્ટ એટલે કે વિદ્યુત ક્ષેત્રનો લંબ એટલે એનો મીનિંગ શું થઈ ગયો કે ભાઈ આ આખો ડાયપોલ જે છે આવી રીતે 90 ડિગ્રી એંગલ થઈ ગયો. બરાબર, હલાવે છે આખો ડાયપોલ જે છે આ પ્રમાણે વિદ્યુત ક્ષેત્રમાં ગોઠવાય. કારણ કે હવે જો ડાયપોલ મોમેન્ટ શું થઈ ગયું, આ નેગેટિવ વીજભાર તો પોઝિટિવ વીજભાર છે, તો ડાયપોલ મોમેન્ટની દિશા કઈ બાજુ હોય? નેગેટિવ ટુ પોઝિટિવ. બરાબર, એટલે આ જે ડાયપોલ મોમેન્ટ છે એ કેવો થઈ ગયો? વિદ્યુત ક્ષેત્રને લંબ ગોઠવાઈ ગયો આ પ્રકારે. તેથી આપણને θ શું મળે? θ 90 ડિગ્રી મળે. પરંતુ આપણી પાસે આમાં લાગતું ટોર્કનું સમીકરણ શું છે? બરાબર, તે જ નીચે હું દર્શાવી દઉં તો આપણે ટોર્ક માટે અલગથી દર્શાવી શકીએ. તો અહીંયા દર્શાવી દઉં ટોર્ક τ p sin θ. બરાબર, હજી દર્શાવું તો p ક્રોસ e sin θ, એવું નથી દર્શાવતો. તો પહેલું જે છે એ કઈ કન્ડિશન હતી આપણી કે ડાયપોલ મોમેન્ટ લંબ વિદ્યુત ક્ષેત્ર, તો θ 90 ડિગ્રી મૂકો જઈ તો ટોર્ક શું મળે? τ p sin 90 ડિગ્રી. sin 90 શું થશે? 0 કે 1? sin 90 એટલે થશે 1. τ મળે p e. અહીંયા આપણને પોઝિટિવ મળે છે, કોઈ નેગેટિવ સિમ્બોલ નથી આવતો. તો આનો મીનિંગ શું થયો કે જ્યારે ડાયપોલ વિદ્યુત ક્ષેત્રને લંબ હશે ડાયપોલ મોમેન્ટ તો મળતું ટોર્ક મહત્તમ હશે. તો અહીંયા લખી શકાય ટાઉ મેક્સિમમ, અહીંયા એમ પણ લખી શકાય મહત્તમ ટોર્ક. બરાબર, બીજો કેસીસ લઈએ આપણે કે ભાઈ p ડાયપોલ મોમેન્ટ પેરેલલ વિદ્યુત ક્ષેત્ર, એટલે કે આ ડાયપોલ જે છે એ ડાયપોલ મોમેન્ટ p એટલે કે ડાયપોલ જે છે વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય. વિદ્યુત ક્ષેત્રને સમાંતર હોય તો વિદ્યુત ક્ષેત્ર સાથે ખૂણો કેવો રચે? એટલે કે આ ખૂણો જે છે આમ ધીમે ધીમે આ ડાયપોલને આ બંને છેડા અથવા અહીંથી પકડીને આમ આવી રીતે લઈ લો, અહીંયા θ ખૂણો ઘટતો જ છે ને. હવે જેવો સમાંતર આવશે એવો શું થઈ જશે? ખૂણો જેવો ડાયપોલ મોમેન્ટ સમાંતર થઈ જશે વિદ્યુત ક્ષેત્ર એવો ખૂણો શું થઈ જશે? 0. એટલે θ 0. તો θ 0 લઈએ તો શું મળે? τ p sin 0 0. તેથી τ 0. તેથી મળતું ટોર્ક જે છે કેવું છે? શૂન્ય હશે. ક્યારે? કે જ્યારે એંગલ 0 હશે ત્યારે. બરાબર, તો જો અહીંયા જે છે આવી રીતે હતો ને આ પોઝિટિવ હતો આ નેગેટિવ હતો,
બરાબર. તો જો પોઝિટિવ જે છે નેગેટિવ સાથે એટ્રેક્ટ થઈ ગયો અને આ નેગેટિવ જે છે પોઝિટિવ સાથે એટ્રેક્ટ થઈ ગયો, એટલે હવે આ હલશે નહીં. આવી રીતે બાહ્ય બળ આપો તો ઠીક છે, બાકી આ જે છે એ એમણ પડ્યો રહેશે. એટલે શું કહી શકાય કે ડાયપોલ સંતુલિત સ્થિતિમાં છે. જ્યારે ટોર્ક 0 ત્યારે પણ કઈ કન્ડિશન θ = 0 માટે. ત્રીજી કન્ડિશન લઈએ આપણે. ત્રીજી કન્ડિશન ની અંદર એ જ નહીં પણ P પેરેલલ -E. અને એમ છે -E એટલે શું કરવું? વિદ્યુત ક્ષેત્ર આવી રીતે બનાવી નાખો. આવી રીતે જે છે એની જગ્યાએ આખી ક્ષેત્ર રેખામાં પાછું લઈ લો તો 180 ડિગ્રી થઈ જશે. અથવા કાંઈ વાંધો નહીં, હાલો વિદ્યુત ક્ષેત્ર એમ રાખો. બે રીતે કરી શકાય. વિદ્યુત ક્ષેત્ર એમ રાખો, ખાલી ફક્ત ને ફક્ત આ ડાયપોલ છે સમાંતર હતો એવી જગ્યાએ એક વખત 90 ડિગ્રી આપો, પછી બીજી વખત પાછું 90 ડિગ્રી, એટલે 180 ડિગ્રી રોટેશન થઈ ગયું. તો શું થઈ ગયું? જો નેગેટિવ નેગેટિવ આવી ગયું, સોરી પોઝિટિવ પોઝિટિવ આવી ગયું અને નેગેટિવ નેગેટિવ આવી ગયું. બરાબર, ખ્યાલ છે? પોઝિટિવ પોઝિટિવ નેગેટિવ નેગેટિવ શું થશે? રિપલ્ઝન, અપાકર્ષણ થશે. બરાબર. પણ ને માઈનસ એટલે લગાડ્યું છે, ખૂણો કેટલો બનશે? θ = 180 ડિગ્રી. તો sin 180 એમ મૂકો જે τ = P E sin 180. બરાબર. તો લાગતું ટોર્ક કેવું છે? 0. બરાબર. τ = 0. તમે કહો લાગતું ટોર્ક 0 છે, પણ એક કન્ડિશન ખાસ. અહીંયા શું હતું? સંતુલિત સ્થિતિમાં હશે. અહીંયા સંતુલિત સ્થિતિમાં નહીં હોય, ડાયપોલ અસંતુલિત સ્થિતિમાં હશે. અસંતુલિત સ્થિતિ એટલે શું કે ભાઈ હવે જો તમે જ્યારે ડાયપોલ ને આવી રીતે 180 ડિગ્રી તમે રોટેશન કરાવી અને તમે છોડી દો, બરાબર, આવી રીતે છોડી દો તો પાછો ઝડપથી જે છે એની પોતાની સંતુલિત સ્થિતિ પ્રાપ્ત કરશે. ખ્યાલ આવે છે કે જ્યારે તમે જે છે ડાયપોલ આવી રીતે રાખ્યો છે, હવે શું થાય છે? જો અહીંયા નેગેટિવ નેગેટિવ, અહીંયા પોઝિટિવ પોઝિટિવ, એટલે અપાકર્ષણ થયું. અપાકર્ષણ થયું એટલે જેવી રીતે મેગ્નેટ ની અંદર નોર્થ નોર્થ ને સાઉથ સાઉથ થશે, એમ આમાં પણ એ રીતે અપાકર્ષણ થશે, ઝડપથી પોતાની સંતુલિત સ્થિતિમાં આવી જશે. બરાબર છે? તો આવી રીતે જે છે ડાયપોલ આપણને જે છે એક વખત સંતુલિત સ્થિતિમાં અને એક વખત જે છે એ અસંતુલિત સ્થિતિની અંદર આપણને મળશે. લાસ્ટ વન, છેલ્લી કન્ડિશન છે, ચોથા નંબરની કન્ડિશન કે ભાઈ આ ડાયપોલ જે છે એ લીધો છે તો સમાન ચુંબકીય ક્ષેત્રની અંદર કઈ થીટા ખૂણે સ્થાનાંતરિત થતો હોય. બરાબર કે ભાઈ અહીંયા જે છે એ આવ્યો છે, પછી અહીંયા આવ્યો છે, તો થીટા ખૂણે એક સ્થાનાંતરિત થતો હોય તો થતું કાર્ય શું મળે? કે ભાઈ આ ડાયપોલને સ્થાનાંતરિત કરવા માટે કેટલું કાર્ય કરવું પડે આપણે? તો એ મેળવે ભાઈ થતું કાર્ય. આ એક પ્રકારનું ટોર્ક જે છે શું થયું? એક પ્રકારનું કાર્ય થયું ને, કારણ કે આપણી પાસે કાર્ય બરાબર શું? W = F × D. સામાન્ય વ્યાખ્યા આપણી એ છે કે બળ ગુણ્યા સ્થાનાંતર. બરાબર, ધોરણ 11 ની અંદર આપણે કાર્ય ઉર્જા પ્રમેય જોઈએ, એમની અંદર આવી ગયું કે W = F × D. તો અહીંયા જે છે જો F તો છે લાગતું બળ, બરાબર, અને અહીંયા જે આ સમીકરણ મેળવ્યું છે એમની અંદર શું છે? ટોર્ક જ છે ને, બળ ગુણ્યા લંબ અંતર. ઓલાની અંદર જે છે લંબ અંતરની જગ્યાએ સ્થાનાંતર હતું, પણ ટોર્ક લાગે છે એટલે એ પ્રકારનું આપણને કાર્ય મળશે. તો થતું કાર્ય આપણને મળશે W અહીંયા નીચે લઈ દઉં, સમાન વિદ્યુત ક્ષેત્રમાં ડાયપોલ ને સ્થાનાંતરિત કરાવવા માટે થતું કાર્ય. જો આવું બધું જે છે એ તમને એક્સ્ટ્રા 3-4 સ્ટેપ કરાવ્યા છે, એ નીટ અને જીમાં ઉપયોગી થાય છે એટલા માટે તમને કરાવ્યા છે. હવે એક્સરસાઇઝ આવશે જાજા બધા, બરાબર. બાકી ટેક્સ્ટબુકમાં જે છે એ ખાલી ફક્ત સૂત્ર સાબિતી જ આપેલી છે. સ્થાનાંતરિત કરવા માટે થતું કાર્ય W = PE. હવે અહીંયા વિધેય બદલાઈ ગયું છે, cos θ વિધેય આવશે.
cos theta 1 minus cos theta 2 જ્યાં P ડાયપોલ મોમેન્ટ, E વિદ્યુત ક્ષેત્ર, થીટા 1 અને થીટા 2 પ્રારંભિક અને અંતિમ સ્થાનાંતર માટે વખતે નો ખૂણો. બરાબર હશે ને? કારણ કે આપણે એક દિશામાં લઈએ સ્થાનાંતર આવી રીતે પેલા જે છે પછી આ બાજુ લઈએ તો અહીંથી આ બાજુ લાવવા માટે થતું કાર્ય કઈ હશે. બરાબર, પેલા આટલા ખૂણા આવ્યું પછી આટલા ખૂણાએ સ્થાનાંતર થયું. તો અહીંયા આપણને જે છે એ અલગ અલગ કન્ડિશન મળે છે. ખાસ અગત્યનું છે, જોજો, ખબર ન પડે તો ફોન કોલ દ્વારા પૂછજો. વ્યવસ્થિત રીતે હાલતું છે તમારું ભણવાનું. બરાબર છે. હજી ઘણા ખરા જે છે વિદ્યાર્થીઓ આળસ રાખે છે, એવા સમાચાર મળે છે વાલીઓ દ્વારા. તો તમારા ભવિષ્યનું નિર્માણ તમારે જાતે જ કરવાનું છે અને આ સમય તમારા માટે બેસ્ટ છે એવી રીતે માની અને આપણે જે છે એ કામ કરવાનું છે. મુશ્કેલીઓના સમયમાં જ તે આપણે જે છે એ સારો રસ્તો ગોતવાનો હોય. થોડીક અમે પણ મદદ કરીએ અને થોડાક તમે પણ કોઓપરેટિવ થાવ તો આપણે જે છે એક સહિયારા પુરુષાર્થથી સારું એવું તમારું ભવિષ્ય બનાવી શકીએ. ઓકે, બેસ્ટ રીડિંગ. હેવ અ ગુડ ડે. થેન્ક યુ.